વેલકમ બેક। તો અમદાવાદના નિકોલમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ભેખડ ધસી પડી હોવાની ઘટના સામે આવી છે। કિંગસ્ટોન કન્સ્ટ્રક્શન સાઇટનો આ બનાવ સામે આવ્યો। ભેખડ ધસી પડતા 2 શ્રમિક દબાયા છે। ફાયર બ્રિગેડ અને ઓઢવ પોલીસે રેસ્ક્યુ કામગીરી કરી એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો છે। આ સમગ્ર વિગતો છે તે અત્યાર સુધી મળી રહી છે। અમદાવાદના નિકોલમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ભેખડ ધસી પડવાને કારણે આ ઘટના બની હતી। કિંગસ્ટોન કન્સ્ટ્રક્શન સાઇટનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે। ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું છે। એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હોવાની વિગત છે તે મળી રહી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના નિકોલમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ? જે ખાસ ફાયર બ્રિગેડની ટીમ હાલ નિકોલમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે નવનિર્મિત બિલ્ડિંગની ભેખડ ધસી છે ત્યાં પહોંચી છે। આ કિંગસ્ટોન કન્સ્ટ્રક્શન નામની આ સાઇટ છે, ત્યાં કામકાજ ચાલી રહ્યું હતું। એ દરમિયાન જે ભેખડ ધસી પડતા 2 મજૂરો આ જે કાટમાળ છે તેની નીચે દબાયા હતા। ખાસ તો બંનેને હાથ બહાર કાઢવામાં આવ્યું છે। ફાયર અને ઓઢવ ની ટીમ જે છે ત્યાં આગળ તેઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તેમાંથી એક મજૂરને કાઢવામાં આવ્યો છે, જ્યારે એક જે મજૂર છે તેની જયારે તપાસ કરવામાં આવી હતી ને રેસ્ક્યુ બાદ તેને પણ બહાર કાઢવામાં આવ્યો છે। હાલ તો જે પૈકી એક મજૂરની મોત થઈ હોવાની આશંકા અત્યારે તો વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ઘટના જે છે તે નિકોલમાં જે મનમોહન 4 રસ્તા પાસે જે કિંગસ્ટોન કન્સ્ટ્રક્શન આવેલું છે તેની આ ઘટના છે। હાલ તો ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ આ સમગ્ર મામલે રેસ્ક્યુ કરી રહ્યા છે કે અન્ય કોઈ મજૂરો દટાયા છે કે નહીં તે મુદ્દે હાલ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।